તો મહાકુંભમાં વધુમાં વધુ લોકો જાય તેવા પ્રયાસો સરકાર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે। તેવામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચી ગયા છે અને જીએસઆરટીસીની બસો જે મહાકુંભમાં જવાની છે તેનું ઉદ્ઘાટન કરવા માટે સમારોહમાં તેઓ પહોંચી ગયા છે। અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળી રહ્યા છે। મહાકુંભમાં વધારે ને વધારે ગુજરાતીઓ જાય તેવો પ્રયાસ પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। જીએસઆરટીસીની બસો સીધી જ ગુજરાતથી પ્રયાગરાજ સુધી દોડાવવામાં આવશે, જેથી કરીને લોકોને સરળતા રહે, લોકો સીધા જ પ્રયાગરાજ મહાકુંભ ખાતે પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। 8,100 રૂપિયામાં 3 રાત્રિનું જે બુકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। 26 ફેબ્રુઆરી સુધીના તમામ બુકિંગ ફૂલ થઈ ગયા છે। ગુજરાતથી પ્રયાગરાજ જવા એસટી બસની સુવિધા મળી રહેશે। મુખ્યમંત્રીના હસ્તે આ બસનું પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે। 8,100 રૂપિયામાં 3 રાત્રિ અને દિવસની આ યાત્રા રહેવાની છે। 26 ફેબ્રુઆરી સુધીના તમામ બુકિંગ છે તે ફૂલ થઈ ચૂક્યા છે। બસ પ્રયાગરાજ સુધી પહોંચે તે પહેલા જ બસના તમામ બુકિંગ છે તે ફૂલ થઈ ગયા છે। લોકોએ અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે। 8,100 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં 3 રાત્રિ અને દિવસનું ભાડું રહેશે। 26 ફેબ્રુઆરી સુધીના તમામ બુકિંગ ફૂલ થઈ ગયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા છે અને થોડી જ વારમાં મહાકુંભ જતી બસનું પ્રસ્થાન કરાવશે। અહીંયા મોટી સંખ્યામાં લોકો હાજર જોવા મળી રહ્યા છે। આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે। તો 8,100 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં 3 રાત્રિ અને દિવસની યાત્રા રહેશે। 26 ફેબ્રુઆરી સુધીના તમામ બુકિંગ છે તે ફૂલ થઈ ગયા છે। ગુજરાતથી પ્રયાગરાજ સીધી જ એસટી બસ જશે, જે સુવિધા ગુજરાતીઓને મળી રહેશે। આ બસ રવાના હમણાં થોડી જ વારમાં થશે, જેનો ફ્લેગ ઓફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે। તો આ મહાકુંભ મેળો છે તે 144 વર્ષ બાદ આવ્યો છે અને આ મહાકુંભમાં જવા માટે લોકો પણ ખૂબ જ ઉત્સાહિત છે। લોકોને જવામાં સરળતા રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા પણ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે લોકો તેમનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી તેઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। થોડી જ વારમાં મુખ્યમંત્રીના હસ્તે આ બસનું પ્રસ્થાન કરાવવામાં આવશે। 8,100 રૂપિયાનો ભાવ ટિકિટનો નક્કી કરવામાં આવ્યો છે। 8,100 રૂપિયામાં 3 રાત્રિ અને દિવસનું ભાડું મુસાફરી રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા ત્યારે હર્ષ સંઘવીએ તેમનું પણ સ્વાગત કર્યું હતું। પ્રયાગરાજમાં રોજ લાખો કરોડો લોકો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે, તેવામાં પણ ગુજરાતીઓને પણ આ લાભ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી દ્વારા બસ પ્રયાગરાજ સુધી પહોંચાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે, જેનું ભાડું 8,100 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે। આ યાત્રા 3 રાત અને દિવસની રહેશે। આ બસમાં મુસાફરોને કોઈ અગવડતા ન પડે અને તમામ સુવિધા મળી રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો પ્રયાગરાજમાં મહાકુંભ મેળો જે ચાલી રહ્યો છે તેમાં વધારેમાં વધારે ગુજરાતીઓ સામેલ થઈ શકે તે પ્રકારના પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી દ્વારા બસનું પૂજન કરવામાં આવી રહ્યું છે અને થોડી જ વારમાં આ બસને પ્રસ્થાન કરાવવામાં આવશે। મંત્રોચ્ચાર સાથે આ બસનું પૂજન કરવામાં આવી રહ્યું છે। બસ ગુજરાતથી સીધી જ પ્રયાગરાજ જવાની છે અને વધુમાં વધુ બસો ફાળવવામાં આવે તેવા પણ ગુજરાત સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને કોઈ ગુજરાતી પ્રયાગરાજના મેળામાં જવાથી વંચિત ન રહી જાય। અને લોકોને ખાસ અપીલ પણ કરવામાં આવી રહી છે કે આ મહાકુંભ મેળામાં સામેલ થઈને તેનો પણ લોકો લાભ લે। પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં રોજે રોજ અલગ અલગ રાજ્યોમાંથી અને અલગ અલગ દેશોમાંથી પણ વિદેશીઓ પણ આવી રહ્યા છે આસ્થાની ડૂબકી લગાવવા માટે। તેવામાં ગુજરાતીઓ કેમ બાકી રહી જાય તેવું જ વિચારીને ગુજરાત સરકાર દ્વારા પણ જીએસઆરટીસીની ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। એસટી બસ સીધી જ ગુજરાતથી પ્રયાગરાજ ખાતે પહોંચવાની છે અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે
તે આ બસને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જેઓ આ બસને રવાના કરવાના છે. થોડી જ ક્ષણોમાં આ બસ છે તે રવાના થશે પ્રયાગરાજ જવા માટે. 26 ફેબ્રુઆરી સુધીના તમામ બુકિંગ છે તે ફૂલ થઈ ચૂક્યા છે. તેવામાં ગુજરાતથી પ્રયાગરાજ જવા માટે એસટી બસની ખાસ સુવિધા ગુજરાત સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે. ગાંધીનગરથી આજે મહાકુંભ માટે યાત્રા માટે આ બસ રવાના થવાની છે. થોડી જ ક્ષણોમાં આ યાત્રા છે તે શરૂ થશે અને 26 ફેબ્રુઆરી સુધીના તમામ બુકિંગ છે તે ફૂલ થઈ ગયા છે. ગુજરાત વાસીઓ માટે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. ચલો કુંભ ચલે તેવું સ્લોગન પણ બસ પર લખેલું જોવા મળી રહ્યું છે. સ્પેશિયલ મહાકુંભ માટે આ બસ છે તે દોડાવવામાં આવી રહી છે. રોજ આ બસ ઉપડશે. મુખ્યમંત્રીના હસ્તે બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. તો ગાંધીનગરથી આ બસ છે તે સીધી જ પ્રયાગરાજ ખાતે જશે અને ગુજરાતીઓમાં પણ એક આનંદની લાગણી જોવા મળી રહી છે, કારણ કે પ્રયાગરાજ સુધી કેવી રીતે પહોંચવું તે સૌથી મોટો પ્રશ્ન હતો, પરંતુ આ પ્રશ્નનું પણ નિરાકરણ સીએમએ લાવી દીધું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે બસની પૂજા કરીને આ બસને ગાંધીનગરથી સીધી જ મહાકુંભ માટે પ્રયાગરાજ સુધી રવાના કરી છે. ગુજરાતથી સીધી જ પ્રયાગરાજ આ બસ જશે અને ગુજરાતીઓ પણ આનો વધુમાં વધુ લાભ લઈ શકે તે માટેના ગુજરાત સરકાર દ્વારા છે તે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 26 ફેબ્રુઆરી સુધીના તમામ બુકિંગ ફૂલ થઈ ચૂક્યા છે. 144 વર્ષ બાદ આ મહાકુંભ મેળાનો જે સંગમ બન્યો છે તેમાં વધારે ને વધારે લોકો સામેલ થાય તે પ્રકારના પ્રયાસો છે તે સતત કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા જીએસઆરટીસીની બસ છે વોલ્વો છે તે દોડાવવામાં આવી રહી છે. ગાંધીનગરથી આ બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. 3 રાત્રિ અને 3 દિવસનો સમય આ મુસાફરીમાં લાગશે અને સીધી જ આ બસ છે તે મહાકુંભના મેળામાં એટલે કે પ્રયાગરાજ સુધી પહોંચશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બસનું પ્રસ્થાન કરાવ્યું છે. લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બુકિંગ માટે પણ ગુજરાતવાસીઓ પડાપડી કરી રહ્યા છે, કારણ કે આ બસમાં આધુનિક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. તો ગાંધીનગરથી સીધી જ પ્રયાગરાજ સુધી આ બસ પહોંચશે. વોલ્વો બસની શરૂઆત થઈ છે પ્રયાગરાજ માટે. મહાકુંભમાં આપણા સૌની સૌથી મોટી આસ્થાની ડૂબકી મારવા માટે ગુજરાતના સૌ નાગરિકો પ્રયાગરાજ સુધી એમના પરિવારજનો જોડે જઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુરિઝમ વિભાગ અને જીએસઆરટીસીએ સાથે મળીને એક પેકેજ બનાવવામાં આવ્યું. આ પેકેજ માત્ર 40 મિનિટની અંદર છેલ્લી તારીખ સુધીનું પેકેજ આખું ફૂલ થઈ ગયું અને લોકોનો ખૂબ મોટો ઘસારો જોવા મળ્યો છે. આજે પહેલો બેચ એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેસરી ઝંડી આપીને મહાકુંભ જતી બસની શરૂઆત કરાવી છે અને પહેલા બેચમાં ખાસ ધ્યાન રાખીને 25 જેટલા કાર્યકર્તાઓએ પોતપોતાની ટિકિટો બુક કરાવીને એમાં મોકલવામાં આવ્યા છે, જે આવનારા 15 દિવસ સુધી ત્યાં યાત્રીઓને સેવા આપવા માટે જઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં આ જ પ્રકારે આ બેચ પછીનું બીજો બેચ બી વચ્ચેથી મોકલવામાં આવશે, જેથી ત્યાં જે વડીલો જાય અને બીજી કઈ વ્યવસ્થાઓની અંદર જે કઈ કમી હોય એની અંદર મદદ કરી શકે. આપણે લોકોની માંગણી ખૂબ વધારે છે, પરંતુ એક રૂટ ચલાવવા માટે કુલ મળીને 4 બસ જોઈએ. રસ્તામાં હોટલોની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે અને ખાસ કરીને મહાકુંભની અંદર રહેવાની વ્યવસ્થાઓ જેમ જેમ અમને લોકોને ઉપલબ્ધ થશે તે પ્રકારે વધુ બસ અમે લોકો અહીંયાથી દોડાવવાનો પ્રયત્ન કરશો. હાલમાં ખાસ કરીને જે આ બસ જાય છે એમાંથી 10 લોકો બાય કાર બી નીકળી ચૂક્યા